નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપકમાં ફરજ બજાવું છું. આપણે મિત્રો જીટીયુ ખાતે ચાલતા અભ્યાસક્રમ બીમાં મેથેમેટિક્સ 2 વિષય જે આવે છે સેમેસ્ટર 2માં એનો યુનિટ 5 ભણી રહ્યા છે, જેનું આજે લેક્ચર 6 આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આપણે લેક્ચર 1 થી 5 એમાં આપણે સામાન્ય વિકલ સમીકરણ એટલે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ ના વિવિધ પાસા જોયા. એમાં CF એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જે છે એ કેવી રીતે શોધવાનું છે અને ત્યારબાદ PI જે શોધવાનો છે, કારણ કે જે જનરલ સોલ્યુશન બને છે એ y બરાબર CF પ્લસ PI તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ આપણે CF ફાઇન્ડ કરવાની મેથડ જ હજુ સુધી ભણ્યા છીએ. આજે આપણે PI કેવી રીતે શોધવાનો છે એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે છે, વિશિષ્ટ સંકલ જેને કહીએ છીએ, એ કેવી રીતે શોધવાનો છે એની આજે મેથડ જોવા જઈ રહ્યા છે. સો ચાલો આપણે આજનું સેશન શરૂ કરીએ. તો આજના આપણા લેક્ચર 6નો વિષય છે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર્સ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે કે PI, જેને આપણે ગુજરાતીમાં કહીશું વિશિષ્ટ સંકલ. તો વિશિષ્ટ સંકલ શોધવા માટેની જે પહેલી મેથડ આપણે ભણવા જઈ રહ્યા છીએ જે આ છે. તો આ મેથડમાં શું કરવાનું છે એના માટે સૌપ્રથમ આપણે થોડુંક યાદ કરી લઈએ કે આ મેથડની પહેલાં તો જરૂર કેમ છે. કારણ કે આપણે જ્યારે જનરલ સોલ્યુશન લખીએ છીએ તો એ લખીએ છીએ y બરાબર CF પ્લસ PI એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન્સ પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવા માટેની આપણે જે મેથડ છે એ શીખી ગયા છીએ, જેને આપણે સંલગ્ન હોમોજીનિયસ ઇક્વેશન એટલે કે સંલગ્ન સમપરિમાણીય ઇક્વેશન લખ્યા બાદ આપણે એનું ઓક્ઝિલરી ઇક્વેશન લખતા હતા FD = 0 અને ત્યારબાદ FM બરાબર 0 પરથી, અને એના ઉપરથી આપણે CF લખતા હતા. ત્યારબાદ હવે PI એટલે કે અત્યાર સુધી જે એક્ઝામ્પલ ગણ્યા હતા એ હોમોજીનિયસ ઇક્વેશન્સ આપણે લીધા હતા, જેમાં રાઇટ સાઇડનો પાર્ટ છે જે RX એ 0 હતો, જેના કારણે PI 0 થતા હતા. હવે પછી રાઇટ સાઇડનો પાર્ટ જો 0 ન હોય એટલે કે નોન હોમોજીનિયસ ઇક્વેશન્સ હોય તો આપણે PI શોધવો પડશે, અને એ PI જ્યારે મળશે ત્યારબાદ આપણે એનું જનરલ સોલ્યુશન કંઈક આ રીતે લખી શકીશું. તો આ જનરલ સોલ્યુશન શોધવા માટે આપણે હવે PIની જરૂર પડવાની છે. તો એ PI શોધવા માટે આપણે આ મેથડ ભણીશું. તો સૌ પ્રથમ જે CF છે એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરતા હતા અને કેવા કેવા પ્રકારના ઇક્વેશન્સ અત્યાર સુધી જોયા છે એ થોડુંક ધ્યાન આપીએ એના ઉપર, અને ત્યારબાદ આપણે PI ઉપર જઈશું. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવા માટે આપણે સૌ પ્રથમ ઇક્વેશન્સ વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ એટલે કે અચળ સહગુણકોવાળા સમીકરણ જોયા હતા. એ સમીકરણનું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, ધારો કે y ટ્રિપલ ડેશ અહીંયા આપણે A3 લઈ લઈએ પ્લસ A2y ડબલ ડેશ પ્લસ A1y ડેશ પ્લસ A0y ઇક્વલ ટુ RX. આવા ઇક્વેશન્સ હતા, ઇક્વેશન્સ વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. પરંતુ અત્યાર સુધી જે RX છે એ RX આપણે શું લેતા હતા? 0 તરીકે, એટલે કે આ હોમોજીનિયસ ઇક્વેશન વાળો પાર્ટ, અને આ RX જો નોન ઝીરો હોય તો એ વખતે નોન હોમોજીનિયસ ઇક્વેશન બને. તો આવા ઇક્વેશન સોલ્વ કરવા માટે અહીંયા આ A0 A1 A2 A3 એ અચળ છે. તો જો અચળ હોય તો આવા ઇક્વેશન્સને આપણે ઇક્વેશન્સ વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ કહેતા હતા. અને ત્યારબાદ આપણે શું લેતા હતા? આપણે y ડેશ એટલે કે dy બાય dx બરાબર dy એટલે કે જે વિકલકારક d બરાબર d બાય dx નો ઉપયોગ કરી y ડેશ બરાબર dy, y ડબલ ડેશ બરાબર d સ્ક્વેર y ટ્રિપલ ડેશ બરાબર d ક્યુબ y એ આ સમીકરણમાં મૂકતા હતા. અને આ સમીકરણ એ કેવા સ્વરૂપમાં ફેરવાઈ જતું હતું? ધેરફોર આ સમીકરણ, ધારો કે સમીકરણ 1 કહીએ આપણે, તો આ સમીકરણ 1 એ કંઈક FD y ઇક્વલ ટુ RX સ્વરૂપમાં ફેરવાઈ જતું હતું. એટલે કે આ તમામ જે પાર્ટ છે એ વિકલકારક ડીના સ્વરૂપમાં આવે છે અને y કોમન નીકળે છે. અને આ FD ઉપરથી આપણે CF શોધવા માટે રાઇટ સાઇડનો પાર્ટ આપણે જનરલી 0 લઈ અને જે ઇક્વેશન બનતું હતું એ સંલગ્ન સમપરિમાણીય ઇક્વેશન એટલે કે એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન લખ્યા બાદ એનું ઓક્ઝિલરી ઇક્વેશન જેને આપણે સહાયક સમીકરણ કહેતા હતા એ શું હતું? તો FD ઉપરથી આપણે FM 0
લઈને કામ કરતા હતા અને આના અવયવો પાડી અને ત્યારબાદ સોલ્યુશન એટલે કે એમની કિંમતો મેળવતા હતા. ધારો કે 3 કિંમતો અહીંયા m1 m2 m3 મળે છે. આ 3 કિંમતો એટલા માટે કારણ કે અહીંયા આપણે 3 કક્ષાનું વિકલ સમીકરણ લીધેલું છે એટલે અહીંયા 3 વેલ્યુ મળશે એમની. અને આ 3 વેલ્યુનો ઉપયોગ કરી આપણે કેસ 1 2 3 4 એવા અલગ અલગ કેસ જોયા હતા જેમાં આ એમની કિંમતો એ વાસ્તવિક અને ભિન્ન હોય, વાસ્તવિક અને રિપીટેડ હોય એટલે કે રિપીટ થતી હોય, ત્યારબાદ સંકર સંખ્યા હોય અને જો સંકર સંખ્યાઓમાં પણ રિપીટ થતું હોય તે બધા અલગ અલગ કેસના આપણે જોયા હતા. અને ત્યારબાદ આપણે જે CF લખતા હતા આના ઉપરથી CFને આપણે YC એટલે કે આ જે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે પૂરક વિધેય જેને કહીએ છીએ એ છે YC અને YC લખવાની મેથડ શું છે તો C1 Y1 પ્લસ C2 Y2 પ્લસ C3 Y3 એટલે કે આ C1 Y1 એટલે એકચ્યુઅલી એ એક્સનું કોઈ ફંક્શન હશે, C2 Y2 એટલે કે એ પણ એક્સનું ફંક્શન હશે અને C3 Y3 એટલે કે એક્સનું ફંક્શન હશે. આ રીતે આપણે CF લખતા હતા અને RX જે કેસમાં 0 હતો એ વખતે PI 0 થાય એ આપણે માની લીધું હતું. એ હવે પછી આપણે જો RX આપેલો હશે એ કેસમાં PI શોધવાની મેથડ આપણે ભણવાના છે. તો આ એક હતું ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં CF કેવી રીતે શોધી શકાય. તો હંમેશા જ્યારે CF લખશું આપણે તો એ CFનું એક નોર્મલ ફોર્મ હોય છે, સામાન્ય ફોર્મ. તો CF હંમેશા તમે એક આ સ્વરૂપમાં લખી શકશો. કેવું છે C1Y1 પ્લસ C2Y2 પ્લસ C3Y3 જ્યારે 3 કક્ષાનું ઇક્વેશન હોય, 2 કક્ષાનું વિકલ સમીકરણ હોય ત્યારે C1Y1 પ્લસ C2Y2 ફોર્મમાં લખી શકાય. એટલે આ Y1 અને Y2 આપણે જાણીએ છીએ કે બંને પણ આપેલા સમીકરણના ઉકેલો છે. ત્યારબાદ આપણે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ હતું, એવી જ રીતે ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ અહીંયા છે. તો એનામાં પહેલો ભાગ આપણે જોયો તો ઓઇલર કોશી ઇક્વેશન. એનું સ્વરૂપ આપણે લખીએ, ધારો કે અહીંયા A3 x³ y ટ્રિપલ ડેશ A2 x² y ડબલ ડેશ પ્લસ A1 xy ડેશ પ્લસ A0 y બરાબર RX. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈને આપણે સમજાવું છું. તો આવું જ્યારે સમીકરણ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે y ડેશ સાથે અહીંયા x જોડાયેલો દેખાવો જોઈએ, y ડબલ ડેશ સાથે x² નું પદ અહીંયા જોડાયેલું હોવું જોઈએ અને y ટ્રિપલ ડેશ સાથે x³. અહીંયા A0 A1 A2 A3 એ અચળ સંખ્યાઓ છે. તો આ પ્રકારનું સમીકરણ હોય ત્યારે આપણે એક સબસ્ટિટ્યુશન લેતા હતા, હું તમને યાદ કરાવું છું. એ સબસ્ટિટ્યુશન શું હતું? x બરાબર e⁻z એટલે કે z બરાબર log x. અને ત્યારબાદ આપણે જે x y ડેશ છે એને આપણે dy માં કન્વર્ટ કર્યું હતું, જ્યાં આ d છે એ d/dx નહીં પરંતુ d/dz છે. એટલે કે નવું તમારું આ જે સમીકરણ છે આ સમીકરણ 2 છે જે એક નવા સમીકરણમાં કન્વર્ટ થવાનું છે અને નવો વેરિયેબલ કયો રહેશે? અહીંયા x ને આપ z માં કન્વર્ટ કરો છો એટલે આખું સમીકરણ એ y અને z ના ફોર્મમાં, એટલે જે વિકલન છે એ x ને બદલે હવે z ના ફોર્મમાં દેખાશે. તો આ જે છે x² y ડબલ ડેશ એના બદલે આપણે જાણીએ છીએ કે આપણે d × d-1 મૂકીએ છીએ, x³ y ટ્રિપલ ડેશની જગ્યાએ d-1 d-2 y. તો આ તમામ પદો આપણે સમીકરણ 2 માં મૂકીએ તો આ સમીકરણ 2 જે છે એ પણ ફરીથી f dy બરાબર r x, xની જગ્યાએ તમે e⁻z મૂકવાના છો એટલે હવે પછી એ r z એટલે સ્મોલ rxની જગ્યાએ કેપિટલ RZ માનીને ચાલીએ આપણે. તો એક આ સમીકરણ સ્ટાર કહી દો. તો હવે આ સ્ટાર પણ એ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે અને ફરીથી અહીંયા આ જે છે એની ઉપરથી આપણે સહાયક સમીકરણ fm લખીશું, fm બરાબર 0 લખી mની ફરીથી કિંમતો મેળવીશું. ધારો કે m1 m2 m3 મળે અને ત્યારબાદ આપણે CF લખીશું. તો CF છે C1 y1 પ્લસ C2 y2 પ્લસ C3 y3. અહીંયા ફરીથી આપણે 3 કક્ષાનું વિકલ સમીકરણ લીધું છે એટલે હું આ રીતે લખું છું. 2 કક્ષાનું હશે ત્યારે C1 y1 પ્લસ C2 y2 મળશે. અહીંયા જે y1 y2 y3 છે એ આપને z ના ફોર્મમાં મળે છે, પરંતુ જ્યારે zની કિંમત આ ફરીથી પરત મૂકશો log x તો આ ફરીથી તમારા જે y છે એ xના ફોર્મમાં આવી જશે. એટલે કે જે CF છે જેને આપણે YC પણ કહીએ છીએ એ આ જે y1 y2 y3 દેખાય છે xના ફંક્શન તરીકે આપણે પરત મળશે. ત્યારબાદ લેજેન્ડ્રીસ ઇક્વેશન. તો લેજેન્ડ્રીસ ઇક્વેશન કેવું છે?
જેવી રીતે કોશી ઓઇલર ઇક્વેશન હતું આપણી પાસે, એવી રીતે ફોર એક્ઝામ્પલ માની લો કે આ ઇક્વેશન લખીએ આપણે a2 ax પ્લસ બી સ્ક્વેર વાય ડબલ ડેશ પ્લસ a1 ax પ્લસ બી વાય ડેશ પ્લસ a0 y ઇક્વલ ટુ rx. આ સમીકરણ લઈએ તો આ સમીકરણનું સ્વરૂપ કેવું છે? સેમ આના જેવું જ છે, પરંતુ જે અહીંયા વાય ડેશ સાથે એક્સ હતો એની જગ્યાએ વાય ડેશની સાથે ax પ્લસ બીનું સેટિંગ અહીંયા જોવા મળે છે. એટલે કે આવું જ્યારે સમીકરણ આપણે સોલ્વ કરવાનું હોય ત્યારે આપણે શું કરતા હતા? યાદ કરીએ, જેવી રીતે અહીંયા એક્સ બરાબર ઈ રેઝ ટુ ઝેડ લેતા હતા, અહીંયા આપણે લઈશું ax પ્લસ બી બરાબર ઈ રેઝ ટુ ઝેડ, અને ત્યારબાદ આપણે ઝેડ બરાબર જ્યારે પરત વેલ્યુ મૂકવી હોય તો આપણે log ax પ્લસ બી મૂકીશું. અને આ બધું જ કર્યા બાદ આપણે જ્યારે ax પ્લસ બી વાય ડેશની જગ્યાએ મૂકવું હોય તો આપણે ડી વાય, પરંતુ અહીંયા શું આવતું હતું? એક્સની સાથે જે સહગુણક છે એ, એટલે a ઇન્ટુ ડી વાય, જે આ ફરીથી અહીંયા ડી જોઈએ તો એ વિકલકારક છે ડી બાય ડી ઝેડ. એવી રીતે ax પ્લસ બી સ્ક્વેર વાય ડબલ ડેશ હોય તો એ કેસમાં અહીંયા ડી માઇનસ 1y આના જેમ જ થાય, પરંતુ અહીંયા ફરીથી જે a છે એની પાવર અહીંયા કેટલી આવશે? 2. આપણે મેં અહીંયા 3 કક્ષાનું વિકલ સમીકરણ લીધું હતું, અહીંયા 2 કક્ષાનું એક એક્ઝામ્પલ લઈને આપણે સમજાવું છું. તો આ 2 પદોની જ અહીંયા જરૂર પડશે. તો એ કેસમાં આ સમીકરણ જે છે 2 એ કેવા સ્વરૂપમાં કન્વર્ટ થશે? તો લેફ્ટ સાઈડ આપણું તમામ ફોર્મ ડી ફોર્મમાં આવી જશે, y બરાબર અહીંયા આર ઝેડ, તમામ ફોર્મ એ આર ઝેડ, એટલે કે આ જે સમીકરણ છે એ જ ફોર્મમાં અહીંયા આવી જાય છે. અને આ જે છે સમીકરણ, ધારો કે ડબલ સ્ટાર, જેવી રીતે સ્ટાર અને ડબલ સ્ટાર બંને છે એ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ વાળા ઇક્વેશન છે. એના ઉપરથી ફરીથી આપણે fm બરાબર 0 લખી એમની કિંમતો શોધીશું. અહીંયા એમની મને 2 કિંમતો મળશે, તો એ પ્રમાણે આપણે cf લખીશું. તો cf એટલે કે yc શું થશે? c1 y1 પ્લસ c2 y2. એટલે હંમેશા એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે જ્યારે cf લખશું, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણે લખવા જઈ રહ્યા છીએ, તો એ હંમેશા આ ફોર્મમાં જ હશે, c1 ઇન્ટુ y1 પ્લસ c2 ઇન્ટુ y2 પ્લસ c3 ઇન્ટુ y3. તો cf સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે મેઇન કામ છે પીઆઈ. તો પીઆઈ કેવી રીતે શોધવાનો છે? તો પીઆઈ માટેની મેથડ છે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર. તો આ મેથડમાં શું કરશું મિત્રો? તો સૌ પ્રથમ આપણે કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એ માની લો કે કેવા પ્રકારનું છે? સો ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે આપેલું ડિફરન્શિયલ ઇક્વેશન માની લો કે ફોર એક્ઝામ્પલ માની લો અહીંયા a2y ડબલ ડેશ પ્લસ a1y ડેશ પ્લસ a0y ઇક્વલ ટુ rx પ્રકારનું છે. આ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે એવું આપણે માની લઈએ, કારણ કે કોઈ પણ પ્રકારનું હવે ઇક્વેશન આપણને જો આપેલું હશે, અગાઉ આપણે જે સિલેબસમાં છે આપણા આગળ જોયા 3 પ્રકારના એમાંથી, તો આપણે હંમેશા આ ઇક્વેશનને f dy બરાબર rx સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. એ આપણે જોયું હમણાં જ. તો અને f dy બરાબર rx ફોર્મમાં લખ્યા બાદ એનો cf કેવી રીતે શોધવાનો છે? તો ફોર cf એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જે છે પૂરક વિધેય, એના માટે આપણે એનું સહાયક સમીકરણ જે છે fm બરાબર 0 લખીશું આના ઉપરથી, અને એના ઉપરથી mની કિંમત અહીંયા મેં સેકન્ડ ઓર્ડર ઇક્વેશન લીધું છે એટલે m1 અને m2 ધારો કે આપણને મળે, તો એના ઉપરથી આપણે cf એટલે કે yc લખતા આવડે છે. yc નું સ્વરૂપ હંમેશા કેવું હશે? c1 y1 પ્લસ c2 y2, જ્યાં y1 અને y2 એ xના ફંક્શન્સ હશે. હવે આપણું જે કામ છે એ શરૂ થશે પીઆઈ ફાઇન્ડ કરવાનું. પહેલું કામ આપણું હંમેશા શું કરવાનું છે? cf ફાઇન્ડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે પીઆઈ એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, જેને કહીશું વિશિષ્ટ સંકલ. તો વિશિષ્ટ સંકલ જે છે એ શોધવા માટે આપણે જ્યારે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટરનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે શું કરવાનું છે? તો સૌ પ્રથમ જે cf છે એ શોધવાનો છે. ત્યારબાદ આપણી મેઇન મેથડ ચાલુ થશે ફોર પીઆઈ. ઓકે, સો પીઆઈ કોનાથી? યુઝિંગ method of variation of parameter.
તો આ મેથડમાં શું કરવાનું છે? તો સૌ પ્રથમ આપણી પાસે જે y1 અને y2 છે એના ઉપરથી આપણે રોન્સ્કિયન લખશું. તો રોન્સ્કિયન w y1 y2 જેને આપણે નોર્મલી w તરીકે સંબોધીશું. તો એ શું થશે? તો y1 અને y2 લખ્યા બાદ એના ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ્સ, એટલે કે બે ફંક્શન હોય તો આપણે ગયા લેક્ચર 5માં જોયું એ પ્રમાણે રોન્સ્કિયન શોધવા માટેની આ જે મેથડ છે એનાથી આપણને w એક એક્સના ફંક્શન તરીકે મળશે. હવે આ રોન્સ્કિયન શોધ્યા બાદ હું તમને સ્ટેપ સમજાવું છું કેવી રીતે પીઆઈ શોધવાનો છે, પછી આપણે એક્ઝામ્પલથી વધારે ડિટેલમાં સમજીશું. તો જ્યારે મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટરમાં આપણે y1 y2 મળ્યા બાદ આપણે w શોધવાનો છે. ત્યારબાદ w1 એટલે કે આ પણ એક રોન્સ્કિયન છે. આ રોન્સ્કિયન કેવો છે? તો એ શોધવા માટેની એક ખાસ રીત છે. અહીંયા જે પ્રથમ કોલમ છે, અહીંયા એનો જે પ્રથમ સ્તંભ છે w નો, એમાં આપણે છેલ્લો એલિમેન્ટ જે ઉપરથી નીચે ક્રમમાં છેલ્લો 1 મૂકી દેવાનો, ઉપર જેટલા પણ એલિમેન્ટ હોય બધા 0 મૂકવાના, એટલે કે 0 1 પ્રકારનું એલિમેન્ટ મૂકવાનું. અહીંયા બે જ રો છે અહીંયા, એટલે પહેલો 0 આવશે, નીચે 1 આવશે. હવે સેકન્ડ કોલમ શું હશે? સેકન્ડ કોલમ જે w માં છે એ રીતે જ આવશે. તો એ શું થશે? y2 ડેશ. આ રીતે આપણને w1 ને w1 આને જો સિમ્પ્લિફાય કરીએ તો એકચ્યુઅલી શું આવશે? તો 0 y2 એટલે કે -y2 આવશે. એટલે સીધે સીધો આપ જો સેકન્ડ ઓર્ડર ઇક્વેશન હોય તો w1 ને તમે -y2 લખી દેશો તો ચાલશે. એવી રીતે જ w2 છે એ શું થાય? તો એમાં બીજી કોલમ જે છે w ની એમાં 0 1 મૂકીશું. પ્રથમ કોલમ એમના એમ, એટલે કે y1 ડેશ એમના એમ, અને આનું જો સાદુરૂપ આપીએ તો મને મળશે y1. તો w2 ની કિંમત એકચ્યુઅલી આપણને મળશે y1. તો પહેલું કામ શું કરવાનું છે? જ્યારે CF લખીએ ત્યારે આપણી પાસે હંમેશા y1 y2 આવી ગયા હશે. એનો ઉપયોગ કરીને આપણે w શોધવાનો છે, w1 અને w2 શોધવાના છે. એકવાર આપણને w1 w2 મળે ત્યારબાદ અહીંયા એક આપણી પાસે rx આપેલો છે. ઓકે, એન્ડ rx ઇઝ ગિવન ઇન ધી ઇક્વેશન. જે ઇક્વેશન આપેલું છે એમાં આપણને rx એટલે રાઈટ સાઈડનો પાર્ટ આપેલો છે. અહીંયા આ 0 નથી એવું હવે આપણે માનીએ. ધારો કે 0 હશે તો pi શું હશે? 0. આ કંઈ કરવાનું રહેતું નથી, પરંતુ rx ની જગ્યાએ કોઈ ફંક્શન e⁻x x² કે બીજું કોઈ પણ x નું ફંક્શન આપેલું હશે એ વખતે આ તમામ કામ આપણે આ મેથડથી કરવાનું રહેશે. હવે તમામ જે પદો આપણી પાસે છે એનો ઉપયોગ કરીને મેઇન જે સૂત્ર છે એ ફોર્મ્યુલા શું છે? તો yp કહીશું, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે વિશિષ્ટ સંકલ છે એનું સૂત્ર છે y1 ઇન્ટિગ્રેશન. અહીંયા જે -y2 છે, પરંતુ ધારો કે આપણે મેઇન એનું જનરલ સૂત્ર લખીએ તો w1 ઇન્ટુ r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx. w1 શું છે? તો r ઓન સ્કેન w1 છે. r શું છે? તો r એટલે rx છે. w એટલે જે પહેલો રોન્સ્કિયન મળ્યો છે એ છે. તો તમામ કિંમતો આપણી પાસે છે. y1 અને y2 પણ આપણી પાસે છે જ. તો તમામ કિંમતો આમાં મૂકી અને આ સંકલન જો આપણે શોધી કાઢીએ તો આનાથી જે જવાબ આવશે આપણને એ શું મળશે? આપણને yp આવશે. અને yp મળ્યા બાદ આપણે જો જનરલ સોલ્યુશન લખીએ, એટલે કે સામાન્ય ઉકેલ. આપેલા વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ કેવો હોય? y બરાબર CF પ્લસ PI. આપણને YC પ્લસ YP થી પણ દર્શાવી શકો છો સંકેતમાં. તો એ શું હશે? તો y બરાબર જે આપણને CF મળ્યો છે એ C1 y1 પ્લસ C2 y2 પ્લસ PI, એટલે કે આ જે સાદુરૂપ આપ્યા બાદ આપણને જે કંઈ મળશે એ છે y1 w1 ઇન્ટુ r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 r અપોન w dx. એટલે આનું સાદુરૂપ આપ્યા બાદ જે આન્સર આવશે તો આ બંનેને જ્યારે સમ કરશું ત્યારે આપણને એનું જનરલ સોલ્યુશન મળશે, વેર C1 C2 r આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ. તો આ રીતે મિત્રો જો સેકન્ડ ઓર્ડર ઇક્વેશન હોય તેને આપણે કેવી રીતે મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટરનો યુઝ કરીને આપણે એનો yp શોધીશું એ આપણે જોયું. ધારો કે આપણને
if we are given differential equation of order 3, then so for example suppose આપણું ઇક્વેશન કંઈક આવું હોય a2y double dash plus a1y dash plus a0y equal to rx, તો આવું સમીકરણ પણ આપણે હંમેશા ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ એટલે કે fdy બરાબર r માં કન્વર્ટ કરીશું અને આ કર્યા પછી જ્યારે fd નો ઉપયોગ કરીને આપણે fm બરાબર 0 સહાયક સમીકરણ લખશું ત્યારે એમની આપણને 3 કિંમતો મળશે કારણ કે ઇક્વેશન 3 કક્ષાનું છે અને આપણે જે yc એટલે કે cf લખશું એ કેસમાં આપણો cf થશે c1y1 પ્લસ c2y2 પ્લસ c3y3. cf લખ્યા બાદ આપણે જ્યારે pi ફાઇન્ડ કરીશું આ મેથડથી તો pi શોધવા માટે સૌપ્રથમ આપણે આ y1 y2 y3 નો ઉપયોગ કરવાના છે. સો પહેલું કામ આવશે રોન્સ્કિયન શોધવાનું જે છે w અને આ 3 વિધેયો છે એટલે રોન્સ્કિયનમાં આપણે y1 y2 y3 નો ઉપયોગ કરવાનો છે. હવે 3 વિધેયો હોય તો આપણે જોયું હતું એમ એ 3/3 કક્ષાનો રોન્સ્કિયન ડિટર્મિનન્ટ હશે એટલે કે અહીંયા એના પ્રથમ કક્ષાના વિકલિતો y1 ડેશ y2 ડેશ y3 ડેશ આવશે અને દ્વિતીય કક્ષાના y1 ડબલ ડેશ y2 ડબલ ડેશ y3 ડબલ ડેશ. આનું સાદુરૂપ આપશું જે એક્સનું ફંક્શન આવશે એ આવશે આપણો w. એ જ રીતે મિત્રો આપણે w1 w2 અને w3 પણ શોધવાના છે. સો w1 શું કરવાનું તો મેં હમણાં જ સમજાવ્યું એમ પહેલી હરોળ wની જે પહેલી હરોળ છે એમાં છેલ્લે જે છે એન્ટ્રી એ 1 કરવાની, ઉપર જે હોય બધા 0 એટલે કે અહીંયા 0 0 1 મૂકી દઉં અને બાકીની બે કોલમ એમના એમ એટલે કે અહીંયા y2 ડેશ y2 ડબલ ડેશ y3 ડેશ y3 ડબલ ડેશ આ મળશે આપણને w1. એવી રીતે જ w2 જ્યારે શોધવાનો હોય ત્યારે વચ્ચેની એટલે કે બીજી હરોળને આપણે 0 0 1 મૂકીશું એટલે અહીંયા બીજી હરોળમાં 0 0 1 મૂકીએ તો પહેલી હરોળ એમના એમ y1 ડેશ y1 ડબલ ડેશ અહીંયા આપણે 0 0 1 મૂકીશું અને છેલ્લી હરોળ y3 ડેશ y3 ડબલ ડેશ. એ જ રીતે w3 શોધતી વખતે શું ધ્યાન રાખીશું પહેલી બે હરોળ એમના એમ y1 ડેશ y1 ડબલ ડેશ y2 ડેશ y2 ડબલ ડેશ અને છેલ્લી હરોળમાં 0 0 1. તો આ w ઉપરથી આપણને w1 w2 w3 શોધવાના છે. આગળના જ્યારે કેસ જે હતો સેકન્ડ ઓર્ડર ઇક્વેશન્સ તો એમાં આપણે w અને w2 શોધવાના છે. અહીંયા આપણી પાસે w1 w2 w3 હશે. ઓલરેડી આપણી પાસે rx આપેલો જ છે તો આ તમામનો ઉપયોગ કરી આપણો yp આપણે લખી શકીએ જેનું સૂત્ર શું થશે તો આગળ જે સૂત્ર હતું એને જ આપણે એક્સટેન્ડ કરવાનું છે. આગળનું સૂત્રમાં બે સ્ટેપ લખ્યા હતા કે આ બે સ્ટેપ હતા y1 ઇન્ટિગ્રેશન w1 ઇન્ટુ r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx. આને સિમેટ્રિકલી આપણે એક એક્સટેન્ડ કરશું ત્રીજું પદ એ શું હશે હવે આપણી પાસે y1 y2 y3 છે એટલે y3 વાળું પદ લખશું y3 એના માટે આપણે લખશું w3 ઇન્ટુ r અપોન w dx અને આ લખ્યા બાદ આપણો જનરલ સોલ્યુશન y બરાબર yc પ્લસ yp. હમણાં આપણે જોયું એમ બંનેનો સમ કરીશું એટલે આપણને જનરલ સોલ્યુશન મળી જશે. ઓકે સો આ થઈ એની મેથડ અને આ મેથડને હજુ આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ તો વધારે ખબર પડે તો જોઈએ એક એક્ઝામ્પલ. ઓકે સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ હિયર ફાઇન્ડ જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ મેળવવાનો છે કોનો તો ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે મિત્રો અહીંયા y ડબલ ડેશ પ્લસ y ઇક્વલ ટુ sec x યુઝિંગ ધી મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર્સ. માની લો કે આ મેથડનું નામ આપણને આપેલું ન હોય તો શું કરશું ખાલી એવું લખ્યું હોય કે ફાઇન્ડ જનરલ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન તો મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર યુઝ કરવી હોય તો પણ કરી શકાય. એના સિવાયની અન્ય મેથડ પણ આપણે જોવાના છીએ એનાથી પણ જો આ ઇક્વેશન સોલ્વ થતું હોય તો એ પણ આપણે એપ્લાય કરી શકાય. પરંતુ અહીંયા ખાસ આપણને પૂછેલું છે કે આ મેથડનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે હાલ જે મેથડ જોઈ છે એનો જ ઉપયોગ કરીને આપણે સમીકરણ ઉકેલીશું એનો સોલ્યુશન શોધીશું. તો જનરલ સોલ્યુશન પૂછેલું છે મિત્રો અહીંયા. હવે જનરલ સોલ્યુશનનું સ્વરૂપ કેવું હતું યાદ કરીએ y બરાબર cf પ્લસ pi એટલે આપણે cf પણ શોધવાનો છે અને pi પણ શોધવાનો છે.
તો CF સૌ પ્રથમ આપણી પાસે હોવો જરૂરી છે, કારણ કે એનો જ ઉપયોગ કરીને આપણે PI શોધી શકીશું. કારણ કે PIમાં આ જે મેથડ હતી એમાં પહેલું જ સ્ટેપ હતું રોન્સ્કિયન શોધવાનું, અને રોન્સ્કિયન એ y1 y2 y3 વગેરેનો બનેલો હોય છે. એટલે y1 ને y2 y3 એ બધું શું છે, તો એ CFના કમ્પોનન્ટ છે. C1 y1 પ્લસ C2 y2 પ્લસ C3 y3 લખીએ છીએ, એમાંથી જ આપણને આ y1 y2 y3 મળવાના છે. તો સૌ પ્રથમ આપણું કામ શું હોવું જોઈએ, આપેલા ઇક્વેશન માટે CF શોધવાનું. અને CF ક્યારે મળે છે, જ્યારે આપણે એનું હોમોજીનિયસ સંલગ્ન હોમોજીનિયસ ઇક્વેશન, એનું જે એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન લખીએ એમાંથી. તો સૌ પ્રથમ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન શું છે આપણું, d2y બાય dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ sec x. ધીસ ઇઝ ઇક્વેશન 1. તો આ ઇક્વેશન માટે સૌ પ્રથમ આપણે CF શોધીશું. તો ફોર CF માટે આપણે એનું સંલગ્ન સમપરિમાણીય સમીકરણ એટલે કે એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એ આપણે લખીશું. એ શું હશે, તો રાઈટ સાઈડનો પાર્ટ 0 કરી દેવાનો. આ જે પાર્ટ છે એ આપણી પાસે RX વાળો પાર્ટ છે, એટલે RX બરાબર શું આપ્યું છે, sec x. પરંતુ આપણે RXને 0 કરી દઈએ તો ધેરફોર આ ઇક્વેશન કેવું બને, આ d2y બાય dx સ્ક્વેરને આપણે y ડબલ ડેશ પણ લખી શકીએ, જે ઓલરેડી અહીંયા આપેલું છે, પ્લસ y બરાબર 0. હવે આ સમીકરણ કેવું હતું આપણી પાસે, તો ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. એટલે જે હમણાં આપણે રિકોલ કર્યું એમાં પહેલા પ્રકારનું ઇક્વેશન હતું, જેમાં y ડેશ y ડબલ ડેશ વગેરે સાથે અચળ પદ હોય. તો અચળ પદ અહીંયા 1 અને 1 છે, માટે સીધે સીધું અહીંયા શું કરશું, ટેક y ડેશ જો હોય તો એની જગ્યાએ આપણે dy મૂકી દેવાનું છે, y ડબલ ડેશ હોય તો d સ્ક્વેર y મૂકી દેવાનું છે. અહીંયા આપણે y ડેશ છે નહીં, માત્ર y ડેશનો ઉપયોગ કરશું, જ્યાં d શું છે, તો એ વિકલકારક d બાય dx છે. કારણ કે અહીંયા કોઈ ટ્રાન્સફોર્મેશન આપણે x ને z માં કેવું કંઈ કન્વર્ટ કરતા નથી, xની સાથે જ કામ કરવાના છે. સો આ કિંમતો આપણે આમાં મૂકી દઈએ અને નંબર 2 કહી દઈએ. સો 2 ઇમ્પ્લાઇઝ 2માં જો કિંમત મૂકીએ તો આ શું થાય, d સ્ક્વેર y પ્લસ y, એમાં જો y કોમન લઈ લઉં તો અહીંયા 1 થાય, તો d સ્ક્વેર પ્લસ 1y ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ થયું મિત્રો એ આપણું હોમોજીનિયસ ઇક્વેશન થયું. એમાં જે આ d સ્ક્વેર પ્લસ 1 વાળો છે પાર્ટ, એને આપણે શું લખશું, તો એનું સહાયક સમીકરણ એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન શું હતું, fm બરાબર 0. એટલે કે અહીંયા fm આ જે ભાગ છે એ આપણો કેવા પ્રકારનો છે, fd y બરાબર 0 પ્રકારનો છે. તો fd બરાબર છે d સ્ક્વેર પ્લસ 1, એની જગ્યાએ fm લખીએ તો અહીંયા m સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 થાય. અને જો આને આપણે સોલ્વ કરીએ તો શું થાય મિત્રો, m સ્ક્વેર બરાબર -1 અને ધેરફોર m બરાબર પ્લસ ઓર માઇનસ i. તો સંકર સંખ્યાઓ બીજ મળે છે જ્યારે આપણે, તો એના માટે CF લખવાની મેથડ જાણો છો. અહીંયા ધારો કે a પ્લસ ib સાથે સરખાવીએ, સો a બરાબર 0 દેખાય છે અને b બરાબર 1 દેખાય છે. તો એનું CF લખવાની મેથડ શું હતી, e રેઝ ટુ ax, એટલે કે e રેઝ ટુ 0x, જે લખવાની જરૂર નથી કારણ કે 1 થવાનું છે. પછી cos bx પ્લસ i sin bx, b બરાબર 1 છે એટલે અહીંયા CF સીધે સીધું આપણે લખી શકીએ c1 cos x પ્લસ c2 sin x. આ જે CF છે મિત્રો એને આપણે જો YC પણ કહી શકીએ છીએ. તો YC જે છે એ આપણને કેવા પ્રકારનું મળ્યું, તો c1 y1 પ્લસ c2 y2, જ્યાં y1 બરાબર આપણને શું મળ્યું, cos x, y2 બરાબર sin x. આમ જો આને સરખાવીએ તો CFનું હંમેશા સ્વરૂપ આ પ્રકારે જ હશે. એમાંથી આપણને y1 y2 અહીંયા મળી ગયા છે. તો આપણું એક કામ પતી ગયું છે CF. હવે આપણું કામ છે ફોર PI, એટલે PI શોધવાનું કામ, જેના માટે આપણે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટરનો ઉપયોગ કરશું. તો PI શોધવા માટે સૌથી પહેલું કામ શું છે, તો મિત્રો આપણે ખબર છે જ્યારે આપણી પાસે y1 ને y2 આવી જાય ત્યારે આપણે રોન્સ્કિયન W જે છે W y1 y2, જેનું સૂત્ર શું છે, y1 y2 y1 ડેશ y2 ડેશ. આમાં જો કિંમતો મૂકીએ તો y1 કેટલા મળ્યા છે મિત્રો, અહીંયા cos x, y2 કેટલા છે sin x, અને એના પ્રથમ કક્ષાના વિકલિતો નીચે લખશું તો cosનું થશે ડેરિવેટિવ માઇનસ sin x ને sinનું ડેરિવેટિવ થશે cos x.
અને આનું સાદુરૂપ આપીએ, આ જે નિશ્ચાયક છે ડિટર્મિનન્ટ એનું સાદુરૂપ આવે તો cos સ્ક્વેર x માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એટલે થશે 1, એટલે આપણને w બરાબર 1 મળે છે અહીંયા. ઓકે, હવે આપણે આના ઉપરથી જે w1 શોધવાનો છે. તો જ્યારે અહીંયા દ્વિતીય કક્ષાનું જે વિકલ સમીકરણ છે એના માટે આપણે w1માં શું કરતા હતા, આ જે પાર્ટ છે એમાં પહેલી કોલમ જે છે એમાં 0 1, બીજી કોલમ એમના એમ એટલે y2 ડેશ, તો કિંમતો મૂકીએ તો શું થાય, 0 માઇનસ y2 એટલે કે માઇનસ y2 થાય, સીધે સીધા માઇનસ y2 એટલે માઇનસ સાઇન એક્સ લખી શકાય. એવી રીતે જ w2 શું થશે, પ્રથમ કોલમ એમના એમ y1 ડેશ, અહીંયા 0 1 મૂકીશું, ત્યારબાદ શું થશે, અહીંયા y1 માઇનસ 0 એટલે કે y1 મળશે, અને y1 કેટલા છે, cos x. તો આ રીતે મિત્રો આપણને w1 w2 મળી ગયા. એન્ડ rx કેટલા હતા મિત્રો, rx તો ઇક્વેશન 1માં જોઈ શકાય છે, રાઈટ સાઈડનો પાર્ટ rx બતાવે છે જે છે sec x, એટલે એ પણ આપણી પાસે છે. તો આમ આપણને w મળી ગયા છે, y1 y2 આપણી પાસે છે, w1 w2 અને rx આપણી પાસે છે. આ તમામનો ઉપયોગ કરી આપણે પીઆઈનું જે સૂત્ર છે વેરિએશન્સ ઓફ પેરામીટર માટે એ લખી અને આપણે પીઆઈ શોધીશું. તો શું થશે, તો સૂત્ર લખીએ સૌ પ્રથમ, તો yp બરાબર પીઆઈ, જેનું સૂત્ર શું હતું, y1 ઇન્ટિગ્રેશન w1 ઇન્ટુ r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ અને વેલ્યુ શોધીએ. તો y1 કેટલા હતા, યાદ કરો cos x છે, ઇન્ટિગ્રેશન w1 કેટલા મળ્યા આપણને, તો માઇનસ y2 એટલે કે માઇનસ સાઇન એક્સ, r કેટલા હતા, રાઈટ સાઈડનો પાર્ટ sec x હતો, અને w કેટલા મળ્યા હતા, 1 dx પ્લસ y2 શું છે, સાઇન x છે, ફરીથી ઇન્ટિગ્રેશન કરશું, w2 એ y1 હતા, y1 કેટલા હતા, cos x, એ આપણે કિંમત મૂકીએ, બાજુમાં r એટલે કે sec x થશે, છેદમાં w એટલે કે 1 થશે dx. આનું આપણે સાદુરૂપ આપીએ. સૌ પ્રથમ આ માઇનસને આપણે બહાર કાઢીએ એટલે માઇનસ cos x, ઇન્ટિગ્રેશનમાં શું થશે, તો સાઇન ઇન્ટુ સેક, સેક ખબર છે 1 અપોન કોસ, એટલે સાઇન સાથે 1 અપોન કોસ જોડાય એટલે tan x થાય, tan x dx. આ શું થશે, આ થશે પ્લસ સાઇન એક્સ એમના એમ ઇન્ટિગ્રેશન, કોસ અને સેક એકબીજાના પ્રતિવિધિઓ છે એટલે એનો ગુણાકાર થશે 1 dx. અહીંયા સંકલન કરીએ, માઇનસ કોસ એક્સ એમના એમ, ટેન એક્સનું સંકલન શું થશે, લોગ મોડ સેક એક્સ, જે આપ સૌ જાણો છો. આ પદ લખીશું સાઇન એક્સ સાથે, 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ, એટલે એક્સ હું અહીંયા લખી દઉં છું, તો એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો આ રીતે મિત્રો વાયપી આપણે જે તમામ ઇન્ટિગ્રેશન જે છે એને આપણે ઉકેલીએ તો આપણને વાયપી આ રીતે એક્સનું એક ફંક્શન મળે છે. આમ આપણને વાયપી પણ મળી ગયા. તો માટે આપેલા વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન શું થશે, y બરાબર CF પ્લસ પીઆઈ એટલે કે YC પ્લસ YP. આપ કોઈ પણ સંકેતનો ઉપયોગ કરી શકો છો, આ સંકેત અથવા આ સંકેત. તો ધેરફોર y બરાબર YC કેટલા મળ્યા હતા, યાદ કરો YC કેટલા હતા આપણને, CF જે છે એ મળે છે C1 cos x પ્લસ C2 sin x. તો એ આપણે અહીંયા મૂકીશું C1 cos x પ્લસ C2 sin x, અને YP કેટલા મળ્યા છે આ, એટલે આ આપણે અહીંયા એડ કરી દઈએ તો માઇનસ cos x ઇન્ટુ log mod sec x, અને છેલ્લે છે પ્લસ x sin x, જ્યાં C1 C2 એ સ્વૈર અચળ છે. તો આમ શું થયું મિત્રો, આપણે સૌ પ્રથમ CF શોધ્યો, C1નું ફોર્મ કેવું હતું, C1 y1 પ્લસ C2 y2 પ્રકારનું હતું. એમાંથી આપણે y1 અને y2 શોધ્યા, એનો ઉપયોગ કરી રોન્સ્કિયન શોધ્યો w, એના ઉપયોગથી w1 w2 મળી લીધા,
અને એના ઉપરથી આપણે જે મેથડ ઓફ વેરિએશનનો પેરામીટરનું આ જે સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરી એમાં બધી જ કિંમતો મૂકી અને ઇવેલ્યુએટ કરશું ત્યારે આપણને એક એક્સના ફંક્શન તરીકે વાયપી એટલે કે પીઆઈ મળી આવે છે અને એને આપણે જ્યારે જનરલ સોલ્યુશનના સૂત્રમાં મૂકીએ સીએફ અને પીઆઈ બંનેને આપણને આ રીતે જનરલ સોલ્યુશન મળી જાય છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. આ પ્રથમ એક્ઝામ્પલ હતો એમાં આપણે મેથડ જે છે જે ઇક્વેશન છે આપણું ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ ઇક્વેશન જે છે એને આપણે જો ફરીથી લખીએ તો ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન જો આને લખવું હોય તો એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ 2xy ડેશ પ્લસ 2y ઇક્વલ ટુ એક્સ ક્યુબ કોસ એક્સ. આ સમીકરણ 1 કહી દઈએ. આ સમીકરણને જસ્ટ ઓબ્ઝર્વ કરીએ આપણે તો અહીંયા વાયની સાથે અચળ 2 છે, વાય ડેશ સાથે 2 ઇન્ટુ એક્સ છે. આ 2ને કોન્સ્ટન્ટ છે એમ માનીએ તો અહીંયા એક્સ વાળું એક પદ છે. વાય ડબલ ડેશ સાથે એક્સ સ્ક્વેર છે. તો આવું જે સેટિંગ છે આપણે હમણાં જ જે યાદ કર્યું હતું શરૂઆતમાં એ કેવા પ્રકારનું ઇક્વેશન છે? ઓઇલર કોશી ઇક્વેશન પ્રકારનું. સો જે ઓઇલર કોશીનું વિકલ સમીકરણ છે. તો આવા સમીકરણ માટે શું કરવું પડે? સૌ પ્રથમ આપણે એને ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ કરવું પડે. તો એના માટે આપણે એક સબસ્ટિટ્યુશન લેતા હતા જે શું હતું? ટેક x બરાબર e રેઝ ટુ z અને ધેરફોર જ્યાં z હોય ત્યાં આપણે log x મૂકી શકાય. તો આ સબસ્ટિટ્યુશન લેવાથી આપણે શું થતું હતું? જે x y ડેશ છે એને આપણે dy તરીકે મૂકી શકતા હતા કારણ કે આપણો જે જૂનો વેરિયેબલ અહીંયા x વાળું સમીકરણ છે x ને y માં એ હવે આપણું સમીકરણ z અને y માં કન્વર્ટ થવાનું છે કારણ કે આપણે સબસ્ટિટ્યુશન લઈએ છીએ x બરાબર e રેઝ ટુ z એટલે કે જે વિકલકારક છે હવે d બાય dx નહીં પરંતુ d બાય dz હશે. તો એવી રીતે જ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ બરાબર શું મૂકી શકાય? અહીંયા ડી ઇન્ટુ ડી માઇનસ 1y જે હમણાં જ આપણે શરૂઆતના બે સ્લાઇડમાં આપણે જોયું છે. તો આ કિંમતો જ્યારે આપણે આમાં મૂકશું તો જે સમીકરણ 1 છે એ કેવા સ્વરૂપમાં કન્વર્ટ થશે? તો આ જે પ્રથમ છે એ છે ડી ઇન્ટુ ડી માઇનસ 1y અહીંયા છે માઇનસ 2m ના એમ એક્સ વાય ડેશ બરાબર dy પ્લસ 2y રાઇટ સાઇડ એક્સ રેઝ ટુ 3 પરંતુ એક્સ બરાબર e રેઝ ટુ z મૂકવાના છે તો e રેઝ ટુ z ની 3 પાવર કોસ ઓફ એક્સ એક્સ એટલે e રેઝ ટુ z. આને હજુ થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો પહેલાં થશે અહીંયા ડી સ્ક્વેર માઇનસ ડી અહીંયા માઇનસ 2d છે આપણે y કોમન લેવાના છે અહીંયા પ્લસ 2 બચે છે અહીંયાથી y કોમન લઈશું તો આ સમીકરણ કંઈક આવા ફોર્મમાં કન્વર્ટ થશે e રેઝ ટુ 3z ઇન્ટુ કોસ e રેઝ ટુ z. આ સમીકરણ આપ જુઓ તો એ એફ ડી વાય બરાબર આર ઝેડ સ્વરૂપનું છે. તો અહીંયા એફડી શું છે? એફડી એટલે આ પાર્ટ આને હજુ વચ્ચેના બે પદો આપણે જો ગોઠવી દઈએ તો શું થાય? ડી સ્ક્વેર માઇનસ 3d પ્લસ 2 થાય. તો એફડી આ છે તો ધેરફોર એફએમ બરાબર 0 લઈએ એટલે કે જે સહાયક સમીકરણ છે એક વખત જો આપણું ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ થાય ત્યારબાદ જે એફડી દેખાય છે એનામાં ડી બરાબર એમ મૂકવાથી આપણને એનું ઓક્ઝિલરી ઇક્વેશન સહાયક સમીકરણ મળે એફએમ બરાબર 0. તો જ્યાં ડી છે તે આપણે એમ જો મૂકીએ તો એમ સ્ક્વેર માઇનસ 3m પ્લસ 2 બરાબર 0 અને જો આને ઉકેલીએ તો અહીંયા થશે m માઇનસ 2 m માઇનસ 1 ઇક્વલ ટુ 0 therefore m equal to 2 and 1. તો m બરાબર શું મળ્યું? 2 અને 1 બે કિંમતો મળે છે ને આ બે કિંમત ઉપરથી આપણે CF લખી શકાય એટલે કે YC લખી શકાય. તો YC નું સ્વરૂપ કયું છે? અહીંયા બે ભિન્ન અને વાસ્તવિક સંખ્યાઓ મળે છે તો એનો CF થશે C1 ઇન્ટુ e રેઝ ટુ 2z કારણ કે હવે જે ઇક્વેશન છે એ y અને z માં છે બટ અહીંયા x નહીં લખીએ e રેઝ ટુ 2z પ્લસ C2 e રેઝ ટુ z. તો આ જે છે એ YC મળી ગયો. આને આપણે કમ્પેર કરીશું કોનાથી? જે YC છે એ C1 y1 પ્લસ C2 y2 સ્વરૂપમાં છે ધેરફોર y1 બરાબર e રેઝ ટુ 2z y2 બરાબર e રેઝ ટુ z. હવે આપણે શું કરીશું? તો આપણે W1 W2 ફાઇન્ડ કરવાના છે. તો મેથડ ફોર PI
એના માટે સ્ટાર્ટ કરશું ડબલ્યુથી. તો ડબલ્યુની ફોર્મ્યુલા શું છે? તો y1 y2 y1 ડેશ y2 ડેશ. આ કિંમતો મૂકીએ મિત્રો તો y1 શું છે? e2z છે, y2 છે e2z, y1 ડેશ એટલે આનું ડેરિવેટિવ થશે 2e2z અને અહીંયા થશે e2z નું e2z. સાદુરૂપ આપીએ આનું તો શું થશે? અહીંયા e3z માઇનસ 2 ટાઈમ્સ e3z એટલે શું થયું મિત્રો? અહીંયા માઇનસ e3z, કારણ કે 2 ટાઈમ્સ છે, અહીંયા 1 ટાઈમ્સ એટલે માઇનસ e3z આપણને w મળે. એવી રીતે w1ની સીધે સીધું જો આમાં 0 1 મૂકીએ તો માઇનસ y2 મળતું હતું. સીધે સીધું આપ યાદ રાખો આ રીતે તો પણ ચાલે. અને y2 કેટલા હતા? e2z એટલે માઇનસ e2z. w2 શું થતું હતું? y1 થતું હતું. તો y1 કેટલા છે? e2z. ઓકે, સો આપણને આ રીતે w1 w2 મળી આવે છે. હવે શું કરશું? rx કેટલા છે? અહીંયા સૌ પ્રથમ અહીંયા rx નહીં પણ તું rz ની વાત કરવાની છે. સો rz કોને કહીશું? આને કહીશું e3z ઇન્ટુ cos e2z. આ આપણને rz મળે છે. એટલે r જે છે એ છે આપણી પાસે, rz મીન્સ r આપણા કેસમાં. તો w1 w2 r બધું જ આપણી પાસે છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. સો બાય મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર yp શું થાય? તો yp ની ફોર્મ્યુલા છે y1 ઇન્ટિગ્રેશન w1 ઇન્ટુ r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx. તમામ કિંમતો આમાં મૂકીએ. y1 શું મળ્યા હતા? e2z. w1 શું હતા? માઇનસ e2z. r કેટલા હતા? e3z ઇન્ટુ cos e2z. w કેટલા મળ્યા હતા? માઇનસ e3z. તો તમામ કિંમતો આપણે આમાં મૂકીએ છીએ. નેક્સ્ટ y2 કેટલા હતા? e2z હતા. w2 કેટલા હતા? તો y1 જેટલા એટલે કે e2z. અને ફરીથી r કેટલા છે? તો e3z cos e2z અપોન માઇનસ e3z dz. તો આ રીતે મિત્રો આપણને બધી જ કિંમતો અહીંયા મૂકી દીધી છે. હવે સાદુરૂપ આપીએ તો શું થાય? સૌ પ્રથમ જોઈ શકાય છે અહીંયા e3z ઉપર નીચે કેન્સલ થવાના છે. સો જે આપણે કેન્સલ કરી દઈશું. અહીંયા માઇનસ માઇનસ પ્લસ અહીંયા શું થશે? e2z ઇન્ટિગ્રેશનમાં હશે cos e2z એની સાથે હું અહીંયા e2z dz આ રીતે લખી દઉં છું. અહીંયા પણ એ રીતે જ આ માઇનસને બહાર કાઢી દઈએ તો એ માઇનસ થશે e2z. સંકલનમાં શું લખશું? અહીંયા હું લખીશ આ e2z છે તો એક e2z હું અહીંયા લખું છું, અહીંયા cos e2z લખું છું અને બીજો e2z અહીંયા e2z dz. આવું કરવા પાછળનું કારણ એ છે કે આવું પ્રકારનું જે ઇન્ટિગ્રેશન છે અહીંયા cos e2z નું ઇન્ટિગ્રેશન આપણને આવડતું નથી. તો આપણે એક આદેશ લેવો જરૂરી બનશે અહીંયા e2z બરાબર t. તો મને એ ખ્યાલ હતો એટલે મેં અહીંયા જ સેટ કરી દીધા પદો. હવે હું અહીંયા આદેશ લઈશ એટલે કે e2z બરાબર t લેતા. જો e2z t લઈએ therefore e2z into dz બરાબર dt થાય. તો જો આ કિંમતો આપણે મૂકીએ અહીંયા તો આ જે સાદુરૂપ છે yp નું એ શું થશે? તો લેફ્ટ સાઈડ e2z નો સ્ક્વેર છે, e2z બરાબર t લઈએ છીએ એટલે એને આપણે t સ્ક્વેર લખી દઈએ. ઇન્ટિગ્રેશનની અંદર જ એકચ્યુઅલી જરૂર છે પરંતુ આખા પદમાં z ની જગ્યાએ આપણે t માં કન્વર્ટ કરી લઈએ હાલ પૂરતું. cos t થશે અહીંયા તો સંકલનમાં થશે cos t અને જે e2z dz છે એ બંનેમાં મેં અહીંયા લખેલા છે એટલે સીધે સીધું dt બની જશે એટલે અહીંયા થશે dt. બીજા પદની વાત કરીએ તો માઇનસ શું થશે? ડાબી બાજુ છે e2z જે છે બહાર એની જગ્યાએ t લખાશે. સંકલનમાં e2z cos e2z dz છે તો e2z ની જગ્યાએ t મૂકીએ, અહીંયા cos t થશે એટલે અહીંયા t
cos t અને છેલ્લે થશે dt. એટલે હવે આપણે આ સંકલન કરી શકીએ તો શું થશે? અહીંયા ટી સ્ક્વેર એમના એમ cos t નું સંકલન થશે sin t, અહીંયા આગળ માઇનસ ટી એમના એમ આનું બ્રેકેટમાં કરશું એટલે યુવી વાળી મેથડ જો આપણે કરીએ તો શું થશે? ટી એમના એમ કોસનું સંકલન sin t માઇનસ ટીનું વિકલન કરશું તો એ શું થશે? ટીનું ડેરિવેટિવ 1 અને સાઇનનું સંકલન કરશું ફરતી તો માઇનસ કોસ ટી અને હવે ફરતી 1નું ડેરિવેટિવ 0 થશે એટલે આ કામ અહીંયા પૂરું થશે. તો આ થયું ઇન્ટિગ્રેશન ટી કોસ ટી અને બહારની બાજુ ટી એમના એમ. હવે સાદુરૂપ આપીએ તો ટી સ્ક્વેર સાઇન ટી એમના એમ, આ ટીને જો અંદર મલ્ટીપ્લાય કરીએ તો થશે માઇનસ ટી સ્ક્વેર સાઇન ટી, આ માઇનસ માઇનસ અને માઇનસ એટલે ફરીથી માઇનસ ટી કોસ ટી. આ બંને પદો કેન્સલ થવાના છે, માત્ર આપણી પાસે વાયપી બરાબર જે બચે છે એ છે માઇનસ ટી કોસ ટી. ટીની જગ્યાએ આપણે ફરીથી ઈ રેસ ટુ ઝેડ અહીંયા મૂકી દઈએ તો માઇનસ ઈ રેસ ટુ ઝેડ કોસ ઈ રેસ ટુ ઝેડ થાય. આમ આપણી પાસે વાયસી અને વાયપી બંને મળી ગયા છે, માટે જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ જે શું થશે? y બરાબર વાયસી પ્લસ વાયપી. ચલો વાયસી શું હતા? વાયસી હતા c1 ઈ રેસ ટુ 2z પ્લસ c2 ઈ રેસ ટુ z. જે આપણને યાદ કરાવું, અહીંયા આગળ આપણે cf શોધેલો છે જે છે c1 ઈ રેસ ટુ 2z પ્લસ c2 ઈ રેસ ટુ z. એનો ઉપયોગ આપણે કરીએ છીએ. વાયપી કેટલા મળ્યા તો એ થશે, આપણે એડ કરશું ઈ રેસ ટુ ઝેડ કોસ ઈ રેસ ટુ ઝેડ. એટલે જે આપણે ઇક્વેશન ઝેડમાં કન્વર્ટ કર્યું હતું એફ ડી વાય ઇક્વલ ટુ આર ઝેડ, એનું સોલ્યુશન આપણે પૂરેપૂરું લાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે ફરીથી ઝેડને એક્સમાં કન્વર્ટ કરશું. એટલે શું આદેશ લીધા હતા આપણે? ઈ રેસ ટુ ઝેડ બરાબર એક્સ બરાબર ઈ રેસ ટુ ઝેડ, ધેરફોર ઝેડ બરાબર લોગ એક્સ. તો અહીંયા ઈ રેસ ટુ ઝેડ જ્યાં હશે ત્યાં એક્સ આવશે એટલે કે અહીંયા ઈ રેસ ટુ ઝેડનો સ્ક્વેર છે એટલે આ c1 અહીંયા એક્સનો સ્ક્વેર બની જશે. ઈ રેસ ટુ ઝેડ બરાબર એક્સ મૂકીશું એટલે c2 એક્સ બની જશે. અહીંયા ફરીથી એ એક્સ બની જશે અને અહીંયા ફરીથી એ કોસ એક્સ થઈ જશે. આમ આપણને વાય બરાબર જે આ છે એ જનરલ સોલ્યુશન મળ્યું. ઓકે, જ્યાં c1 c2 એ સ્વૈર અચળ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, solve the ODE y triple dash plus y dash equal to cosec x using method of variation of parameter. મિત્રો આ જે ઇક્વેશન છે એ 3 કક્ષાનું ઇક્વેશન છે. તો આપેલું ઇક્વેશન શું છે? y triple dash plus y dash equal to cosec x. તો આ સમીકરણ આપણે સોલ્વ કરીએ તો સૌપ્રથમ આ સમીકરણ કેવું દેખાય છે? તો y ડેશ ને ટ્રિપલ ડેશ સાથે 1 1 એટલે કે અચળ છે, એટલે કે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ પ્રકારનું જ છે, એટલે કોઈ આદેશ લેવાની જરૂર રહેતી નથી. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં સીધે સીધું એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે જો લખી દઈએ તો એ શું થશે? y ટ્રિપલ ડેશ પ્લસ y ડેશ બરાબર 0 અને આમાં આપણે y ડેશ બરાબર dy અને y ટ્રિપલ ડેશ છે એની જગ્યાએ ડી ક્યુબ y મૂકી શકાય. ઓકે, જ્યાં d બરાબર શું થશે? d બાય dx. તો આ સમીકરણ શું થશે? ધેરફોર આ સમીકરણ જો 2 કહી દઈએ તો આનું ઇક્વેશન કેવું બનશે? જે ઇક્વેશન 2 છે તો 2 ઇમ્પ્લાઇઝ ડી ક્યુબ પ્લસ ડી વાય બરાબર 0. તો અહીંયા એફ ડી વાય ઇક્વલ ટુ 0 પ્રકારનું ઇક્વેશન જે થયું એનું સહાયક સમીકરણ કે ઓક્ઝિલરી ઇક્વેશન, તો ડીની જગ્યાએ એમ મૂકી અહીંયા શું થશે? એમ ક્યુબ પ્લસ એમ બરાબર 0. તો આ ઇક્વેશન જે છે સહાયક સમીકરણ, આને આપણે ઉકેલવાનું છે. તો અહીંયા હું એમ કોમન લઉં તો મને મળે એમ સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 અને એમ બરાબર 0 થશે અહીંયા પહેલાં ને ઉકેલીએ તો, અને એમ સ્ક્વેર પ્લસ 1 ને ઇક્વલ ટુ 0 ને ઉકેલીએ તો આપણને પ્લસ ઓર માઇનસ આઈ આવી બે કિંમતો મળે. આમ આપણને કુલ 3 કિંમતો મળી એમની, 0 આઈ અને માઇનસ આઈ, કારણ કે ઇક્વેશન અહીંયા 3 કક્ષાનું વિકલ સમીકરણ છે. હવે જો 3 કિંમતો મળે છે તો એના માટે CF કેવી રીતે લખશું? સો ધેરફોર CF
એટલે કે yc જો લખવો હોય તો 0 માટે આપણે શું લખશું તો c1 e⁻0x c1 e⁻0x એટલે e⁻01 થાય એ લખવાની જરૂર નથી તો પ્લસ અને પ્લસ ઓર માઇનસ i માટે હમણાં જ આપણે લખ્યું હતું એ રીતે c2 cos x પ્લસ c3 sin x આમ આપણે જો yc ને જોઈએ તો c1 y1 પ્લસ c2 y2 પ્લસ c3 y3 પ્રકારે એક સોલ્યુશન મળી આવે છે જ્યાં y1 કેટલા મળે છે તો y1 દેખાય છે મિત્રો અહીંયા 1 મળે છે y2 કેટલા મળે છે તો cos x મળે છે y3 કેટલા મળે છે તો sin x મળે છે તો આમ 3 વિધેયો મળે છે જો 3 વિધેયો મળતા હોય કારણ કે અહીંયા ઇક્વેશન એ 3 કક્ષાનું છે અહીંયા y1 y2 y3 3 વિધેયો મળે છે તો જે રોન્સ્કિયન હશે એ પણ 3/3 કક્ષાનો નિશ્ચાયક થશે તો હવે આપણે જો pi શોધવાની મેથડ શરૂ કરીએ તો એમાં પહેલું જ કામ આવે રોન્સ્કિયન શોધવાનું તો અહીંયા y1 y2 y3 નો ઉપયોગ કરવો પડશે y1 y2 ડેશ y3 ડેશ y1 ડબલ ડેશ y2 ડબલ ડેશ y3 ડબલ ડેશ આ સૂત્ર આપ જાણો છો હવે આમાં કિંમતો મૂકીએ તો શું થશે તો y1 છે અહીંયા 1 y2 છે cos x અને y3 છે sin x આમાં કિંમતો મૂકવાથી શું મળશે અહીંયા એનો પહેલા પ્રથમ કક્ષાના જે વિકલિતો છે એ છે 0 માઇનસ sin x સાઇનનું થશે cos x 0નું ડેરિવેટિવ 0 એ સાઇનનું cos પરંતુ માઇનસ છે એટલે માઇનસ cos x ને cosનું માઇનસ sin x અને હવે જો સાદુરૂપ આપીએ તો જો આપણે 1 ને ધ્યાનમાં રાખીએ અને પ્રથમ કોલમને સાપેક્ષ આપણે જો એનું વિસ્તરણ કરીએ તો આ બંનેમાં સાથે એના સહગુણકો 0 થવાના છે તો ખાલી 1 ની સાથે આપણે આ જે સ્ક્વેર પાર્ટ છે એને લઈ લઈએ તો શું મળશે આપણને 1 ની સાથે sin સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર એટલે કે 1 સાથે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x થાય અને જે થશે 1 આમ w ની કિંમત કેટલી મળી મિત્રો 1 હવે આપણે w1 શોધવાના છે તો w1 w2 w3 માં w1 કેવી રીતે મળશે તો જે w નો પાર્ટ છે એમાં પહેલી કોલમને આપણે 0 મૂકી દઈએ એટલે સીધે સીધા આપણે આ સ્વરૂપ લઈએ અને એમાં પહેલી કોલમમાં 0 0 1 મૂકવાનું છે છેલ્લી એન્ટ્રી 1 ઉપરના બધા 0 એટલે ઉપર બંને 0 નીચે 1 એટલે પહેલી કોલમમાં રિપ્લેસમેન્ટ આપશું તો આપણને મળશે w1 તો w માં પહેલી કોલમ આપણે લખી દીધી બીજી બે કોલમ એમના એમ એ લખશું cos x માઇનસ sin x માઇનસ cos x છેલ્લી કોલમ છે sin x cos x માઇનસ sin x અને આનું સાદુરૂપ આપીએ તો હવે અહીંયા પ્લસ માઇનસ પ્લસ એ પણ આપ જાણો છો એના વિસ્તરણમાં એના જે ચિહ્નો છે એ થશે પ્લસ માઇનસ પ્લસ એટલે 1 ની સાથે પ્લસ સાઇન લખીએ +1 અને પછી એની સાથે જે એનો નિશ્ચાયક આવશે એ થશે cos x sin x માઇનસ sin x cos x અને આને સાદુરૂપ આપીએ તો જાણો છો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થાય એટલે 1 × 1 1 ફાઇનલી આ w1 જે છે એ પણ આપણને શું મળે છે 1 એવી રીતે w2 કેવી રીતે મળશે તો આ જે w છે એની બીજી કોલમ ને આપણે 0 0 1 મૂકશું એટલે બીજી કોલમમાં 0 0 1 મૂકીએ પહેલી કોલમ એની એમના એમ 1 0 0 છેલ્લી કોલમ પણ એમના એમ sin x cos x માઇનસ sin x અને આને સાદુરૂપ આપીએ તો ફરીથી આ 1 ની સાપેક્ષમાં સાદુરૂપ આપીએ તો 1 સાથે એનો પાર્ટ કયો આવશે આ પાર્ટ આવશે જે છે 0 માઇનસ cos x એટલે કે 1 સાથે આવશે 0 માઇનસ cos x જે છે માઇનસ cos x એટલે w2 ની કિંમત પણ મળી ગઈ હવે કોની વાત છે w3 ચલો w3 માં શું કરશું છેલ્લી કોલમ આપણે 0 0 1 મૂકશું તો w3 શોધી કાઢીએ w3 થશે પહેલી કોલમ એમના એમ જે છે 1 0 0 બીજી કોલમ શું હતી cos x માઇનસ sin x માઇનસ cos x છેલ્લી કોલમમાં આપણે 0 0 1 મૂકવાનું છે ફરીથી આ 1 ની સાપેક્ષમાં જો આપણે એનું વિસ્તરણ કરીએ તો શું થશે 1 સાથે થશે માઇનસ sin x માઇનસ 0
એટલે માઇનસ સાઇન એક્સ આવ્યું એટલે એ થશે માઇનસ સાઇન એક્સ. W2 જેવી રીતે મળ્યા હતા માઇનસ કોસ એક્સ, એવી રીતે આ થશે માઇનસ સાઇન એક્સ. હવે મિત્રો આપણે W1, W2, W3 પણ મળી ગયા છે. RX આપણી પાસે છે. RX શું હતા? કોસેક એક્સ, જેને આપણે RX કહેવાના છે, જે છે RX એટલે કે R. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. સો ફોર PI જે સૂત્ર હતો YP બરાબર PIનું સૂત્ર શું હતું? y1 ઇન્ટિગ્રેશન W1 R અપોન W dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન W2 R અપોન W dx પ્લસ y3 વાળું પદ અહીંયા એડ કરશું, જે છે W3 R અપોન W dx. હવે આ તમામ કિંમતો જો મૂકીએ તો y1 શું હતું? y1, y2, y3 હતા 1 cos x અને sin x. તો y1 છે 1, W1 શું મળ્યા હતા? 1, તો એ છે 1. R શું છે? cosec x અને W શું મળ્યા હતા? એ પણ 1. ઓકે, dx પ્લસ y2 કેટલા હતા? cos x ઇન્ટિગ્રેશન W2. મિત્રો W2 કેટલા હતા? જોઈ લો, અહીંયા W2 હતા માઇનસ cos x, તો એની વેલ્યુ મૂકશું W2 ની જગ્યાએ માઇનસ cos x. અહીંયા R છે cosec x છેદમાં W1 છે. એવી રીતે જ છેલ્લું છે y3 એટલે જે છે sin x. W3 મળ્યા હતા માઇનસ sin x cosec x અપોન 1 dx. તો આ જે છે એનું હવે આપણે સાદરૂપ આપીએ. અહીંયા શું થયું મિત્રો? ઇન્ટિગ્રેશન cosec x dx બચે છે. આ 1 તો છેદમાં લખવાની જરૂર નથી, માઇનસને જો બહાર કાઢીએ તો અહીંયા થશે માઇનસ cos x. ઇન્ટિગ્રેશનમાં શું થશે? તો cosec એટલે 1 અપોન સાઇન, અને અહીંયા cos છે તો cos બાય સાઇન એટલે cot x dx. અને અહીંયા છે ફરીથી માઇનસ બહાર કાઢી દઈએ તો અહીંયા માઇનસ સાઇન એક્સ લખાય. સાઇન અને કોસેક એકબીજાના પ્રતિવિધિઓ છે એટલે ઇન્ટિગ્રેશન 1 dx. આ ત્રણેય વિકલનો જે છે પદોમાં એ આપણે સાદરૂપ આપીએ. ધેરફોર આપણને શું મળે? ચલો, ઇન્ટિગ્રેશન કોસેક એક્સ, તો એનું ઇન્ટિગ્રેશન શું થાય કોસેકનું? log mod tan x by 2 અથવા તો log mod cosec x minus cot x માઇનસ cos x ઇન્ટિગ્રેશન cot x નું થશે log mod sin x, અને છેલ્લું છે 1 નું ઇન્ટિગ્રેશન x થાય એટલે એ x હું અહીંયા આગળ લખી દઉં તો x ઇન્ટુ sin x. તો મિત્રો આ થયો yp. તો હવે આપણી પાસે yc પણ છે, yp પણ છે, માટે જનરલ સોલ્યુશન કેવી રીતે લખાય? સો જનરલ સોલ્યુશન લખવાની પદ્ધતિ છે y બરાબર yc પ્લસ yp એટલે કે cf પ્લસ pi. માટે y બરાબર yc કેટલા હતા? c1 પ્લસ c2 cos x પ્લસ c3 sin x. જે ફરીથી યાદ કરીએ, cf આપણે લખ્યો તો c1 પ્લસ c2 cos x પ્લસ c3 sin x, જે અહીંયા આપણે મૂકવાનો છે. તો લખીશું c1 પ્લસ c2 cos x પ્લસ c3 sin x, અને yp એડ કરીશું તો yp જે મળે છે એ છે પ્લસ log mod tan x by 2 માઇનસ cos x log mod sin x માઇનસ x sin x, જ્યાં c1 c2 c3 એ સ્વૈર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. ઓકે, સો આ મિત્રો અહીંયા આપણે એક 3 કક્ષાનું વિકલ સમીકરણ હતું, એને પણ સોલ્વ કરવા માટે જો મેથડ યુઝ કરવી હોય તો એના માટે આ જે થર્ડ ટર્મ છે એ આપણા વાયપીમાં એડ કરવાનું થાય ખાલી, અને W3 પણ એક વધારાનો શોધવાનો થાય છે. તો જે આપણે અહીંયા જોયું. હવે પછી આગળ જોઈએ. સ્વાધ્યાયમાં આપણે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે નંબર 1 થી 6, જેને આપણે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટરની મદદથી સોલ્વ કરવાનું છે. સો આ ફર્સ્ટ એક્ઝામ્પલ હું જસ્ટ વાંચી લઉં છું. સો d2y by dx square minus 4dy by dx plus 4y equal to e raised to 2x upon 1 plus x square.
સેકન્ડ એક્ઝામ્પલ છે વાય ડબલ ડેશ માઇનસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ x રેસ ટુ -2. થર્ડ એક્ઝામ્પલ છે વાય ડબલ ડેશ પ્લસ 9y ઇક્વલ ટુ sec 3x. આવો જ એક એક્ઝામ્પલ આપણે હમણાં જોયો છે, આજનો એક્ઝામ્પલ 1, જેની મદદથી આપ સોલ્વ કરી શકો. અને એવો જ એક એક્ઝામ્પલ અહીંયા પણ છે, અને હાલ જે એક્ઝામ્પલ હતો 3 નંબર, એને પણ આ રીતે આપ જોઈ શકો. અહીંયા સેકન્ડ ઓર્ડર ઇક્વેશન્સ છે બધા જ. ફિફ્થ એક્ઝામ્પલ છે વાય ડબલ ડેશ માઇનસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ x રેસ ટુ 3/2 પાવર. અને અહીંયા સિક્સ એક્ઝામ્પલ છે d2y/dx² પ્લસ dy/dx ઇક્વલ ટુ 1/1 પ્લસ e⁻x. તો આ તમામ જે એક્ઝામ્પલ છે એને આપણે સૌપ્રથમ CF શોધવાનો છે, ત્યારબાદ PI શોધવા માટે મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટરનો ઉપયોગ કરવાનો છે. તો આપણા આજના લેક્ચરમાં આપણે શું જોયું છે, જસ્ટ થોડુંક સમરાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ આજનો આપણો મેઇન ટોપિક હતો મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટર, જે YP એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેનો હતો. એ પહેલાં આપણે થોડુંક સમરાઇઝ કરી લીધું હતું કે અગાઉ આપણે CF કેવી રીતે શોધતા હતા, મેથડ ઓફ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ અને મેથડ ઓફ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. ત્યારબાદ આજનું જે સેશન હતું એમાં ખાસ કરીને આપણે જે મેથડ જોઈ છે, મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર, સૌપ્રથમ આપણે CF શોધવાનો હોય છે, ત્યારબાદ PI માટેની જે ફોર્મ્યુલા છે એ આપણે યાદ રાખવાની હોય છે, અને એમાં આપણે કિંમત મૂકી PI શોધીએ છીએ. અગાઉ RX 0 હતો એ વખતે YP 0 મળતા હતા, હવે આપણને YP મળે છે. અને આપ CF પ્લસ PI કરશો તો આપણને જનરલ સોલ્યુશનનું સૂત્ર છે એ મુજબ જનરલ સોલ્યુશન પણ મળી જાય છે. તો હવે પછીના નવા સેશનમાં આપણે PI શોધવાની એક બીજી મેથડની ચર્ચા કરવાના છીએ. સો આ સાથે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.